પાલીતાણા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી BL શર્મા અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિમાં દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। AIDP योजना અને गुजरात खनिज विकास निगमના CSR हेठળ જે एक अभिगम करोड़ 81 रुपए के उपकरण लाभान्वित किए जाने का आज प्रोग्राम शुरू हो गया। ने आ બધા મહિનાઓ આ કાર્યક્રમ માટે જે મહેનત લેવાની પહેલા એસેસમેન્ટ થયું પછી એમની जिला प्रशासन को जाता है। हमने जो है जिला कॉन्स्टिट्यूएंसी भावनगर में इसके लिए विशेष रूप से माननीय हमारे केंद्रीय राज्य मंत्री दिल्ली से बता रहे एक बार फिर से એવું કેન્દ્રીય મંત્રી છે, આપણા પ્રિય સાંસદ છે, પણ સૌથી વધુ ગમે છે કે આપણા ભાવનગરમાં આપણી બેન દીકરી નહીં એ બેન એ દાદાના દીકરો થઈને આખા પ્રાંતમાં બહાર આવ્યા હોય એવી એમની લાગણી હતી। परेशानी होती होगी बस जाने में, अब कैसा लगेगा? ठीक हो जाएगा ना? खुश हो जाएंगे ना? हाँ जी। मंत्रालय भारत सरकार कंज्यूमर अफेयर आज एलएमटी के द्वारा दिव्यांगजन भाई बहनों के लिए AIDP योजना के अंतर्गत कैंप लगाया गया है और मैं बधाई देना चाहता हूँ यहाँ की लोकप्रिय सांसद भारत सरकार में राज्य मंत्री मेरी साथी मंत्री नीमूबेन बहन जी, इनके प्रयासों से कैंप और सभी 7 विधानसभाओं में लगभग 2657 दिव्यांगजन भाई बहनों के लिए ये सहायक ऋण देने का काम होगा तो 3 करोड़ 91 लाख रुपये की लागत है। આજે ભારત સરકારની AIDP યોજના અંતર્ગત દિવ્યાંગોને સાધન સહાય આપવાના કેમ્પ આજે પાલીતાણાની અંદર 367 જેટલા લાભાર્થીઓને જુદા જુદા પ્રકારના 400 કરતાં પણ વધારે સાધન સહાય મળવાના છે અને 60 લાખ કરતાં પણ વધારે આ સાધનો છે એ દિવ્યાંગજનોને આપવાના છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને દરેક જગ્યાએ પ્લેટફોર્મ મળી રહ્યું છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ શાહ અમારા ગૃહમંત્રીના નેતૃત્વમાં આજે દિવ્યાંગોની અનેક સરકારી યોજના દ્વારા દિવ્યાંગો પગભર ઊભા રહી શક્યા છે। ભાવનગર બોટાદ જિલ્લાના તમામ વિધાનસભાને લઈને એક મોટો એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો, એમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું અને 5 તારીખે બોટાદની અંદર પણ કેમ્પ યોજાયો, 6 તારીખે શિહોરમાં અને 7 તારીખે પાલીતાણા। આમ જુદી જુદી જગ્યાએ દિવ્યાંગજનોને સાધન સહાય આપવા માટે આ કેમ્પોનું આયોજન થયું છે। ત્યારે દિવ્યાંગજનોને એના જીવનમાં સરળતા મળે અને એના ટ્રાઇસિકલ મળવાથી કે કોઈ સાધન સહાય એની જરૂરિયાત પ્રમાણે જે મળ્યું છે અને એને લઈને એને આનંદ અને એના જીવનમાં સરળતા આવશે અને એના જીવનમાં પરિવર્તન આવશે, ખૂબ આગળ વધે એવી પણ હું શુભેચ્છાઓ પાઠવું છું।